રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. હા, રૈદાસજીના ચરિત્રમાં આપણે જોયું કે ઓલો બ્રાહ્મણનો શિષ્ય વેપારી પાસેથી અન્ન માગીને ઠાકોરજીને ભોગ લગાડીને ધરે છે. હા, તો ઠાકોરજી ઈ ભોગ આરોગતા નથી. હા, એટલે રામાનંદાચાર્યજીએ જોયું કે આ તો કોઈ શૂદ્રનું અન્ન છે. હા, તો કે ઈ શૂદ્રનું અન્ન રામાનંદાચાર્ય પાસે કેવી રીતે પહોંચ્યું? હા, તો કે રામાનંદાચાર્યજી શૂદ્રની ભિક્ષા સ્વીકાર કરતા નહીં. હા, એ વૈષ્ણવ હોય તો એની ભિક્ષા સ્વીકાર કરી લેતા. હા, એ વૈષ્ણવ હોય તો ભિક્ષા સ્વીકાર કરી લેતા, પણ વૈષ્ણવ ન હોય તો ભિક્ષા સ્વીકાર કરતા નહીં. હવે બન્યું એવું કે રામાનંદાચાર્ય ધ્યાનમાં જોયું કે એક શૂદ્ર હતો, એને વેપારીને કીધું, ભાઈ વેપારી, તો કે હા, તો કે મારી ભિક્ષા રામાનંદાચાર્ય સ્વીકારશે નહીં, અને મને ગામના માણસો એમ કહે છે કે જો રામાનંદાચાર્ય તમારી ભિક્ષા સ્વીકાર કરી લે, જો ખરેખર સ્વીકાર, તો તમારા ઘરે સંતાન થશે. હા, તો કે રામાનંદાચાર્યજી મારી ભિક્ષા સ્વીકાર કરશે નહીં, પણ વેપારી તું કોઈ પણ બહાને જોઈને ભિક્ષા આપી દે ને, તો હું તને ભિક્ષાના પૈસા આપીશ અને પ્રસન્નતાની રકમ પણ વધુ આપી શકીએ. હા, તું કોઈ પણ રીતે રામાનંદાચાર્યજી પાસે મારી આ વસ્તુ પહોંચાડી દે. તો કે ઠીક છે, પહોંચાડી દઈશ, કઈ વાંધો નહીં. પછી એટલે વેપારી કહેતો હતો કે બ્રાહ્મણ દેવતા, ક્યારેક અમારી પાસે ભિક્ષા લઈ જાવ, ક્યારેક અમારી પાસે ભિક્ષા લઈ જાવ. શું કામ વારંવાર કહેતો હતો? એને ઓલા શૂદ્ર પાસેથી વધુ પૈસા મળવાનો લોભ હતો. હા, શૂદ્રએ કીધું હતું કે હું તને અનાજના પૈસા તો આપીશ, વધારાના પૈસા પણ તને આપી શકીએ. એ પુરસ્કારનો, વેપારીને હું પડી હતી કે સાધુ સંતોને ભિક્ષા આપે, પણ એને પુરસ્કારનો લોભ હતો. બિલકુલ. આવી વસ્તુ છે. આ બધી વાતો રામાનંદાચાર્યજીએ ધ્યાનમાં બેસીને જોઈ. બધી વાતો જોઈ ધ્યાનમાં બેસીને. પછી ઓલા વેપારીને પૂછવામાં આવ્યું, સાચું બોલ, આ શૂદ્રની ભિક્ષા છે કે નહીં? તો વેપારી પણ સાચું બોલી ગયો કે હા, આ શૂદ્રની ભિક્ષા છે. એટલે રામાનંદાચાર્યએ ધ્યાન કરીને જોયું તો એને દેખાણું કે 7 જન્મ સુધી આને કોઈ પુત્રનો યોગ નથી. હા, 7 જન્મ સુધી આ શૂદ્રને પુત્ર થાય એમ નથી. એને જોઈ લીધું એટલે એ અસમંજસમાં પડી ગયા કે આના નસીબમાં પુત્ર છે નહીં 7 જન્મ સુધી, અને આને વિશ્વાસ પૂર્વક મારીને ઠાકોરજીની સેવા કરી દીધી છે, તો હવે શું કરવું? દીકરો તો થવો જોઈએ. હા, કારણ કે એનો વિશ્વાસ હતો કે અહીંયા સેવા પહોંચી જશે તો દીકરો થશે જ, તો એ વિશ્વાસ તૂટવો ન જોઈએ. હા, બે વસ્તુ છે, તો શું કરવું? એમ હા, વિશ્વાસ ન તૂટવો જોઈએ ને પુત્ર થવો જોઈએ, બે વસ્તુ છે. ત્યારે પછી એને શું કર્યું? સ્વામીજીએ જે બ્રહ્મચારીએ ભિક્ષા માંગી હતી એ બ્રહ્મચારીને જ શ્રાપ આપીને એનો દીકરો બનાવી દીધો. અરે, એને શ્રાપ આપી દીધો. હા, આવી વસ્તુ છે. 7 જન્મથી આ બ્રહ્મચારી બ્રાહ્મણ હતો, એને ગુરુ અવજ્ઞા કરી, ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલે શ્રાપ આપ્યો કે તારે નીચા કુળમાં જન્મ લેવું પડશે અને એના પેટેથી જન્મ લેવો પડશે. એને 7 જન્મ સુધી દીકરા નથી. હા, એટલે ભૂલીને પણ કોઈ દી ગુરુજનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. બિલકુલ. જે વ્યક્તિ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એને અવશ્ય કષ્ટ ભોગવવા પડે છે, એમાં કોઈ શંકા નથી. હા, એટલે ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું, ભલે સમજાય કે ન સમજાય, પણ ગુરુ કેમ કરવું? કારણ કે આપણી બુદ્ધિથી વિચારીએ તો એ મેળ આવે નહીં. હા, એટલા માટે આપણી બુદ્ધિથી ન વિચારવું જોઈએ, ગુરુજીની બુદ્ધિથી વિચારીને આપણે હાલવું જોઈએ. હા, આવી વસ્તુ છે. બીજી વાત કે શૂદ્રના ઘરે પુત્રનો યોગ હતો નહીં અને પુત્રનો યોગ બનાવી દીધો, તો આના ઉપરથી ખબર પડે કે આપણા સંતો અને આચાર્યો કેટલા બધા સમર્થ હતા, હા, કેટલા બધા સામર્થ્યવાન હતા કે પુત્ર નહોતો તોય પુત્રનો યોગ બનાવી દીધો. હા,
આવા સામર્થ્યવાન સંતો વિજ્ઞાન પણ જે ન કરી શકે, વિજ્ઞાન અત્યારે પ્રયાસ કરે છે કે નિસંતાનોને સંતાન થાય, કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ ને કેટલું કર્યું, પણ ઈ કઈ સંતો જેવા સંતાન આપે એવા થોડા સંતાન થાય. ના બિલકુલ. એ ગમે એટલા પ્રયત્ન કરે આપણા સાધુ સંતો જેવું કરી શકે નહીં. હા, એ દિવ્ય બાળક ન હોઈ શકે. હા, એ બાળક પછી દિવ્ય ન બને. કૃત્રિમ વીર્યદાન પદ્ધતિથી બાળકો થયા છે અમુકને મેં જોયું, પણ એ બાળકોમાં તેજ નથી હોતું. હા, એ રીતિ સિદ્ધિ નથી હોતી જે આપણા પોતાના સંતાનોમાં હોવી જોઈએ. હા, અને આ તો સંતો પોતાના આશીર્વાદથી આપે છે. જો ઓલા શૂદ્રના ઘરે બાળક નહોતા અને રામાનંદાચાર્યએ પોતાના જ શિષ્યને શ્રાપ આપીને આ બાળક બનાવ્યો, તો રૈદાસજી જેવો મોટો મહાપુરુષ થયા. હા, રૈદાસજી જેવા મહાપુરુષ બન્યા. એટલે સંતોના આશીર્વાદથી જે સંતાન મળે ને, તે ભક્ત મહાપુરુષો અને મોટા માણસો બને છે. હા, એવી વાત છે આખી. એટલે સંતોના આશીર્વાદથી જે સંતાનો થાય, ખરેખર તો કોઈ લગ્ન કરે ને તો એને 2-5 વર્ષ સાધુ સેવામાં, ભજનમાં ને એમાં રહેવું જોઈએ. બિલકુલ. પછી જ ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. થોડુંક સાધુ સંતોની સેવા, ભજન ઘરે કરો, વળી મહિનાથી થાય તો સાધુ સેવામાં જાઓ, થોડાક સમય 10-15 દી સત્સંગમાં રહ્યો. એમ રહેવાથી શું થશે કે સંતાન અસલ ઉત્પન્ન થશે. બિલકુલ. અમારા બાબા એમ કહેતા હતા કે કેટલાય મહાપુરુષને જન્મ લેવો છે કે જન્મ લઈને જગતનું કલ્યાણ કરે, પણ એને યોગ્ય પાત્ર મળતું નથી. હા, કળિયુગમાં યોગ્ય પાત્ર નથી જેના પેટે જન્મ લઈ શકાય, એવું અમારા સદગુરુદેવના મુખ્યથી મેં સાંભળ્યું છે. હા, એટલે કહેવાનો ભાવ શું છે, યોગ્ય પાત્ર બનવા માટે ભજન કરવું પડે છે. હા, ભજનથી જીવ યોગ્ય પાત્ર બનતો હોય છે. તો રવિદાસજીને એના ઓલા બ્રાહ્મણને બાળક બનાવવાનું વિધાન કરી દીધું. હા, તો હવે આ બ્રહ્મચારી શિષ્ય મરી ગયો અને મર્યા પછી ઓલા શૂદ્રના ઘરે બાળક બનીને રૈદાસજી જન્મ લે છે. હા, હવે માતાની ઈચ્છા હતી કે બાળક મારું દૂધ પીવે, પણ બાળક રૈદાસ દૂધ પીતા નથી. હા, દૂધ પીતા નથી. દૂધ પીવાની તો દૂર વાત, એને શૂદ્ર માતાનો સ્પર્શ કરવો પણ ગમતો નહોતો. હા, આપણે એમ થાય એટલે આવડું આમ તું જન્મેલું બાળક અને માતાનું દૂધ નથી પીતું, બાળકને તો ભૂખ લાગે તો દૂધ પટપટ કરીને પીવા માંડે. હા, કા તો કે ઈ નાનકડું જ હતું, તાજું જ જન્મ્યું હતું, તોય ગુરુ સેવાના કારણે એને પૂર્વ જન્મની બધી વાતો યાદ હતી. હા, ભાઈ, ગુરુ સેવામાં બહુ મોટી શક્તિ હોય છે. હા, ગુરુ સેવામાં બહુ મોટી તાકાત હોય છે. એટલે એ ગુરુ સેવાના કારણે એને એ બધું યાદ હતું. હા, પૂર્વ જન્મનું બધું યાદ હતું એને. હા, એટલે એ દૂધ પીતો નતો. દૂધ એટલે નતો પીતો કે એક વખત શૂદ્રના ઘરનું અન્ન ગ્રહણ કર્યું તો મારી આ ગતિ થઈ, મારે શૂદ્રના ઘરે જન્મ લેવો પડ્યો. કદાચ હું એની હારે ખાનપાન કરીશ, બીજો વ્યવહાર કરીશ તો કોણ જાણે મને શું દંડ મળશે. હા, ઈ બીકના કારણે રૈદાસજી માતાનું દૂધ પીતા નહોતા. હા, જો હજી હું અહીંયા કઉ છું કે વારંવાર હું શૂદ્ર શબ્દ પ્રયોગ કરું છું, એટલે શૂદ્ર પ્રત્યે અભાવ કરવો એવી વાત નથી. હા, બિલકુલ. શૂદ્ર પણ સન્માનને પાત્ર છે, કારણ કે ઈશ્વર તો એની અંદર બેઠેલો છે. બિલકુલ. એટલે શૂદ્ર સન્માનને પાત્ર છે. પણ જો એ દારૂડિયા હોય, જુગાર રમતા હોય ને અવળે રસ્તે હોય તો એને દૂરથી જ પ્રણામ કરવા. શૂદ્ર હોય કે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, કોઈ પણ હોય, જો અવળે રસ્તે હોય તો એને દૂરથી પ્રણામ કરવા, એનો સંગ કરવો નહીં. અને હવળે રસ્તે હોય તો પ્રેમપૂર્વક સંગ પણ કરી શકાય. હા, અહીંયા કોઈ જાતિનો વિરોધ નથી, કારણ કે એ શૂદ્રના ઘરે રૈદાસજી જેવા મહાપુરુષ થયા અને શૂદ્ર જાતિના 500 વર્ષ થઈ ગયા તો એ ઊંચી ઉપાડી દીધી એને રૈદાસજીએ. આજે આખા ભારતમાં રૈદાસ ચમારનું નામ જાણીતું છે. હા, તો એવી ભક્તિ હોવી જોઈએ. ભક્તિ હોય તો એવો સંગ કરી શકાય. બાકી કોઈ જાતિ પાતિથી મતલબ નથી કે આપણે કોઈ જાતિ પાતિની નિંદા કરીએ છીએ. મીરાબાઈના ગુરુ ને. હા, મીરાબાઈના ગુરુ. ગુરુ મિલે રૈદાસ, એવું મીરાબાઈ ઘણી વાર બોલતા હે. હા, એટલે જાતિપાતિની કોઈ મતલબ નથી. મતલબ બસ આ એક જ છે કે ભજન કરતું હોવું જોઈએ. આપણે તો સારો માણસ, સજ્જન માણસ છે કે નહીં, ભજન ઓછું હોય ને સજ્જન હોય ને તોય સંગ કરી શકાય. હા, સજ્જન હોવા જોઈએ. તો આ માતાનું દૂધ પીતા નથી રૈદાસજી. હા, તો સ્વામી રામાનંદાચાર્યને આકાશવાણી થઈ
હા કે તમારા શ્રાપના કારણે તમારો શિષ્ય રઘુ ચમારના ઘરે જન્મેલો છે, એ દૂધ નથી પીતો, જાવ એની ઉપર જઈને કૃપા કરો. હા આ સાંભળીને સ્વામી રામાનંદાચાર્યએ વિચાર્યું કે આહા, અમારા શિષ્યનો થોડોક જ અપરાધ હતો, એક જ વખત ઈ શૂદ્રની ભિક્ષા માગી આવ્યો હતો ને એ પણ ભૂલમાં ભિક્ષા માગી આવ્યો હતો અને મેં એને આવડો મોટો શ્રાપ આપી દીધો. હા એટલે રામાનંદાચાર્યને દયા આવી ગઈ, મનમાંથી કરુણાના ઝરણા ફૂટવા માંડ્યા. હા ત્યારે સ્વામીજી સ્વયં હાલીને શૂદ્રના ઘરે ગયા. જુઓ, અહીંયા સાબિત કરે છે કે રામાનંદાચાર્યને શૂદ્રનો વિરોધ હતો નહીં. બિલકુલ. આવડા મોટા મહાપુરુષ સામે ચાલીને શૂદ્રના ઘરે